चलो मित्रों આગળનો સમ કે વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં a = 50 સિગ્મા fy હોય -36 સિગ્મા fy 35 તમને બધું જ ઇન્સ્ટોલ તમને બધું જ આપી દીધેલું છે અને આપણે માહિતીનો મધ્યક શોધવાનો છે તો આપણે કયું ફોર્મ્યુલા મૂકવાની તો જુઓ હવે મધ્યકમાં તો x બાર તો આપણે વર્ગલંબાઈ અસમાન હોય કે વર્ગલંબાઈ સમાન હોય જો વર્ગલંબાઈ અસમાન હોય તો કયું સૂત્ર યુઝ કરવાનું ધારેલ મધ્યકની રીતનું અને જો વર્ગલંબાઈ સમાન હોય અસમાન હોય તો ધારેલ મધ્યકની રીતે અને સમાન હોય તો પદ વિચલનની રીતે યાદ રાખજો તો જુઓ પહેલા તો આપણે લખીશું કે અહીં a બરાબર 50 પછી સિગ્મા fy હોય -36 સિગ્મા fy 35 h બરાબર 10 તો હવે અહીંયા સિગ્મા fy હોય છે એટલે આપણે એનું સૂત્ર મૂકીશું તો આપણે લખીશું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fy અપન સિગ્મા fy ગુણ્યા h તો x બાર શોધવાના છે મધ્યક શોધવાનો છે મધ્યકને શેના વડે દર્શાવાય x બાર વડે તો a 50 સિગ્મા fy -36 સિગ્મા fy 35 ગુણ્યા h 10 તો માટે x બાર બરાબર 50 પ્લસ માઇનસ માઇનસ 36 છેદમાં 35 ગુણ્યા 10 તો ચલો જુઓ હવે છેદ ઉઠ્યો તો ઉડે દેવાનો 5 સિક્કા 35 5 દુ 10 તો માટે x બાર બરાબર 50 વત્તા 36 ગુણ્યા 2 છેદમાં 7 ચલો આટલી ખબર પડી હવે શું કરવાનું તો માટે x બાર બરાબર 50 વત્તા 36 દુ 72 એટલે 72 ભાગ્યા 7 તો માટે x બાર બરાબર 50 વત્તા 72 ભાગ્યા 7 કરો ચલો ફટાફટ ચલો 72 ભાગ્યા 7 કરો तो 10.285 ત્રીજો આપણો 5 કે 5 કરતા વધારે છે એટલે આગળ એક ઉમેરાઈ જાય એટલે માટે x બાર બરાબર 50 વત્તા 10.29 આ ખબર પડી કેમ નો આયા કારણ કે ત્રીજો આંકડો છે એ 5 કે 5 કરતા વધારે હોય તો આગળ એક ઉમેરી દેવાનો 10.29 તો 50 વત્તા 10.29 કરો કેટલો આવે છે પણ જો આપણે ઉતાવળમાં એટલે આવી ઉતાવળ પૈસા ના થાય એનું ખાસ ધ્યાન રાખજો પ્લસ માઇનસ માઇનસ હવે કરો 50 - 10.29 કરો તો આવે 39.71 તો લખીશું કે આમ આપેલ માહિતીનો મધ્યક 39.71 છે